આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ માનસિક શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરતી આપણી વર્ષો જૂની આધ્યાત્મિકતાને યાદ કરવાનો સમય હોવાનું જણાવ્યું છે. આજે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત સંવાદિતાની સંસ્કૃતિ વારસામાં આપે છે અને સમગ્ર વિશ્વને એક પરિવાર માને છે. આપણે આપણા આધ્યાત્મિક વારસાથી દૂર જઈ રહ્યા છીએ અને ભૌતિક સુખોને મહત્વ આપી રહ્યા હોવાનું કહ્યું હતું. રાષ્ટ્રપતિએ આધ્યાત્મિકતાના આપણા વારસાને સમજવા અને તેનું જતન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સમાજમાં જૈન સંતો અને જૈન ધર્મના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. તેઓ ધરમપુર ખાતે રાજ્યના ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથોના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો. અગાઉ શ્રીમતી મુર્મુએ શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે પવિત્ર સ્થળોના દર્શન કર્યા હતા અને સત્સંગ અને ધ્યાન સંકુલ રાજસભાગૃહનું ઉદ્ઘાટન કર્યું હતું. રાજ્યમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને કેન્દ્ર સરકાર દ્વારા તેના માટે 200 લાખની સહાય મળી હોવાનું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું છે. વિધાનસભામાં રાજ્યમાં સિંહ સંરક્ષણ માટે સહાય અંગેના પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે એશિયાટિક સિંહોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પ્રોજેક્ટ લાયન અમલી છે, જે હેઠળ સિંહોની વધતી સંખ્યા, તેમના સુરક્ષિત રહેઠાણ, સ્થાનિક નાગરિકોની આજીવિકા નિર્માણ અને સહભાગીદારી નિશ્ચિત કરવામાં આવી છે. આ સાથે પ્રોજેક્ટ લાયન દ્વારા જૈવિક સંરક્ષણ માટે પણ સઘન પ્રયાસો કરાશે. આજે વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ રેડિયો દિવસ અભિવ્યક્તિના સ્વતંત્રતા, જાહેર ચર્ચા અને શિક્ષણના પ્રસારમાં રેડિયોના મહત્વને સમજાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2011માં યુનેસ્કોના સભ્ય દેશો દ્વારા વિશ્વ રેડિયો દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર પછી યુનેસ્કોએ 13 ફેબ્રુઆરી વર્ષ 2012ના દિવસને વિશ્વ રેડિયો દિવસ તરીકે પ્રથમ વખત ઉજવ્યો હતો. રેડિયોના મહત્વ વિશે જાગૃતિ આવે અને રેડિયોને પ્રોત્સાહન મળે તે હેતુથી આ વર્ષની વિષય વસ્તુ છે રેડિયો, માહિતી, મનોરંજન અને શિક્ષણ આપતી સદી. દર વર્ષે આ દિવસે વિશ્વભરના પ્રસ્તુત કરતા સંસ્થાઓ અને સમુદાયો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવે છે. રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા રામકૃષ્ણ વિવેકાનંદ ભાવ પ્રચાર પ્રસાર અંગે 2 દિવસીય અર્ધવાર્ષિક સંમેલનનું આયોજન બિદડા ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સચિવ રામકૃષ્ણ મિશન દિલ્હીના મુખ્ય વક્તા તરીકે પૂજ્ય સ્વામી સર્વલોકાનંદજી સ્વામીએ જણાવ્યું હતું કે વિવેકાનંદજીની વિચારધારા અને સિદ્ધાંતો લેવા તેમજ રાષ્ટ્ર નિર્માણ માટે કાર્ય કરવા યુવાનોના વિશેષ સત્ર દરમિયાન તેમણે યુવાનોને આહવાન કર્યું હતું. જ્યારે રામકૃષ્ણ મઠ રાજકોટના સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે ચરિત્ર નિર્માણ અંગે યુવકોને પોતાનામાં છુપાયેલી શક્તિને સાચી દિશામાં ઉપયોગ કરવા જણાવ્યું હતું. આ 2 દિવસીય સંમેલનમાં વિવિધ કેન્દ્રો સાથે સત્ર તેમજ જાહેર સભા અને યુવા સંમેલન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આ વર્ષે કલા મહાકુંભ 2023-24નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાલુકો કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવેલ સ્પર્ધકોએ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં આગામી તારીખ 17 ફેબ્રુઆરીના સવારે 8:30 વાગે દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામ ખાતે આધાર કાર્ડ તથા બેંકની વિગતો સાથે પહોંચવાનું રહેશે, એમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી કચ્છ ભુજની એક યાદીમાં જણાવાયું. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી તારીખ 15 ફેબ્રુઆરી ગુરુવારથી શરૂ થશે, જે તારીખ 2 એપ્રિલ સુધી ચાલશે. વધુ વિગતો બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે. માતૃભૂમિના રક્ષણ કાજે શહીદ થતા પોતાના ધૈર્ય અને સાહસથી ભારત દેશને અખંડિત રાખતા સુરવીર જવાનો અને તેઓના પરિવારજનો પ્રતિ સન્માનની લાગણી પ્રદર્શિત કરવા અને કલ્યાણકારી પ્રવૃત્તિઓને વેગ મળે તે માટે સહજાન ગુરુકુળ માનકુવા તરફથી ₹51,000નો ચેક કલેક્ટર અમિત અરોરા અને જિલ્લા પ્રમુખ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટને સહજાન ગુરુકુળના સંતો અને શૈક્ષણિક સ્ટાફથી અર્પણ કરાયો હતો. કચ્છ જિલ્લામાં વાતાવરણ વિષમ બન્યું હોવાથી જિલ્લાવાસીઓને બેવડી ઋતુની અનુભૂતિ થઈ રહી છે. ગઈકાલની સરખામણી આજે લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. શીતમથક નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 11.3 ડિગ્રી, જ્યારે જિલ્લા મથક ભુજમાં 15.4 અને કંડલામાં 17.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાનની જાણકારી સાથે જ સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.